બીએલઓની કામગીરીને લઈ અને સતત વિવાદ અત્યારે વધી રહ્યો છે અને તેને લઈ અને શિક્ષકો પર જે ભારણ વધી રહ્યું છે તે મુદ્દે હવે શિક્ષકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આ કામગીરીને લઈ અને હવે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના એક મહામંત્રી છે જેમનું અત્યારે નિવેદન સામે આવી રહ્યું છે અને તેમના દ્વારા કહેવાય રહ્યું છે કે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે। શિક્ષક પર દબાણ વધારવામાં આવી રહ્યું છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને તેમની સાથે શૈક્ષણિક સંઘના મહામંત્રી પણ ઉપસ્થિત છે। હિરેન, સંવાદ શું થઈ રહ્યો છે અને કઈ પ્રકારની સ્થિતિ, માંગ શું છે? છેલ્લા 2 થી 3 દિવસની અંદર 3 જેટલા શિક્ષકોના અવસાન આ પ્રકારે બીએલઓની કામગીરી સાથે સંકળાયેલા શિક્ષકોના થયા છે। એમાંથી આજે સવારે કોડીનારની જે ઘટના છે એમાં બીએલઓએ એક સુસાઇડ નોટ લખી છે અને સુસાઇડ નોટમાં એસઆઈઆરની જે કામગીરી છે એ કામગીરીમાં પ્રેશર અને કામનું ભારણ એના કારણે એમણે આત્મહત્યા કરી છે અને જે મટીરિયલ ઘરે પડ્યું છે એ સ્કૂલમાં આપી દેવું એ પ્રકારનું એમના પત્નીને સંબોધીને પત્ર લખેલો છે। મહામંત્રી છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના, એમની સાથે વાત કરીશું। પરેશભાઈ, આ ત્રીજી ઘટના છે, 2 અગાઉ હાર્ટ એટેકમાં અને આ સુસાઇડ કર્યું છે, કામગીરીનું ભારણ છે। સરકારનું કહેવું છે કે શિક્ષકો સારું કામ કરી રહ્યા છે, પરંતુ શિક્ષકો પર શાળામાં પણ જવાનું અને આ બીએલઓની કામગીરી। બિલકુલ હિરેનભાઈ, પહેલાં તો આજે 3 અમારા શિક્ષક સમાજના અંદર એક કરુણ ઘટના જે બની છે એ કરુણ ઘટનામાં 3 અમારા સારસ્વત શિક્ષક મિત્રોને શ્રદ્ધાંજલિ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આપે છે। આ દુઃખદ ઘટનાના સમયની વાત કરીએ તો અગાઉ પણ આપણે અવારનવાર માનનીય ચૂંટણી નિવારણ અધિકારી સાહેબશ્રીને પણ રજૂ કરી ચૂક્યા છે, નીચલા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્રો આપીને પણ આપણે રજૂઆત દરેક જિલ્લાઓની અંદર કરી ચૂક્યા છે કે આ તમામ પ્રકારની જે દબાણપૂર્વક જે કામગીરી કરવામાં આવી રહી છે એ દબાણપૂર્વકની જે કામગીરી છે ક્યાંક ને ક્યાંક શિક્ષકોના જીવ લે છે। આ પણ અમે અગાઉ એમને જાણ કરેલી છે, છતાં પણ આવી અનેક પ્રકારની જે કામગીરી આ બીએલઓની એસઆઈઆરની જે કામગીરી કરવામાં આવી રહી છે, રાત સુધી શિક્ષકો કામ કરી રહ્યા છે, એના માનસિક તણાવની અંદર આજે એ શિક્ષક કામ કરી રહ્યો હોય ત્યારે એ એક આત્મહત્યા તરફ પ્રેરાઈ રહ્યો છે અને આત્મહત્યા કરવા માટે આજે પ્રેસ બનાવીએ, સુસાઇડ નોટ બનાવીએ અને એના પત્નીશ્રીને એક વાત એ લેટરની અંદર કરી રહ્યો છે કે મારાથી આ એસઆઈઆરની કામગીરી જે છે એ મારાથી કરી શકાય તેવી નથી, એટલા માટે હું આ મારો જીવ ભગવાનને અર્પણ કરું છું અને મારા દીકરાને સાચવજે। આ કરુણ ઘટનાને જોઈએ તો આ શિક્ષક સમાજની અંદર આજે એક દર્દનીય કહાની બની હોય અને શિક્ષક સમાજની અંદર આજે એસઆઈઆરની કામગીરી માટેનો એક બહિષ્કાર કરવા જેવો એક પ્રતિકો આવી રહ્યો છે અને એ એસઆઈઆરની કામગીરી બાબતે અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટ દ્વારા પણ જણાવ્યું છે કે આની અંદર જે પણ અધિકારીઓ શ્રી સામેલ છે એમની સામે કડકમાં કડક સજા થવી જોઈએ અને પરિવારને આજે 3 પરિવારના જીવ ગુમાવ્યા છે, શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, એમને 1-1 કરોડની સહાય પણ મળવી જોઈએ એવી પણ અમારા અધ્યક્ષશ્રીએ વાત કરી છે। પોર્ટલ ચાલતું નથી, જે બીએલઓ પોર્ટલ છે એ ચાલતું નથી અને એના કારણે રાત્રે પણ કામ કરવું પડે છે એવી એક ફરિયાદ આવી છે। હા, ફરિયાદો ઘણી બધી છે કે અધિકારીશ્રીઓ જે દબાણ કરી રહ્યા છે કે 4% કામ થયું છે, 10% કામ થયું છે, આ પ્રકારના દબાણો દ્વારા જે પોર્ટલ જે છે એ પોર્ટલની અંદર ક્યાંક ને ક્યાંક વિક્ષેપ આવે છે। માની લો કે ઉંમરનો જે બાદ છે 2002ની સાથે 2025ની જે ઉંમર દર્શાવવાની આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક પોર્ટલ કામ કરતું નથી, ક્યાંક વિક્ષેપ આવે છે અને આ પોર્ટલના કારણે કામ બીએલઓ કરવા ચોક્કસ માગે છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ રાષ્ટ્રીય કામગીરીનો વિરોધ કરતું નથી, પરંતુ આ જે સિસ્ટમ છે એ સિસ્ટમનો વિરોધ કરે છે। ઓનલાઈન કામગીરી શિક્ષકો ચાલુ રાખશે કે એનો બહિષ્કાર કરશે? આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માનનીય અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટ દ્વારા આજે આહવાન કરવામાં આવ્યું છે અખિલ ભારતીય તરફથી કે જે પણ ઓફલાઈન જે કામગીરી છે, જે ફોર્મ જે ફિલઅપ કરવાના છે એ કામગીરી શરૂ રહે, પરંતુ ઓનલાઈનની જે કામગીરી છે એ આવતા સમયની અંદર પરિણામ ન મળે ત્યાં સુધી એ ઓનલાઈન કામગીરીનો બીએલઓને તમામને આજે જાણ કરી છે કે તમામ બીએલઓ આજે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે। પ્રેશર એ પણ આવી રહ્યું છે કે જે ફોર્મ ઘરે ઘરે પહોંચાડ્યા છે એ ફોર્મ પરત નથી આવતા અને એ કામગીરી બતાવવા માટે ફોર્મ પરત આવ્યા છે અને અપલોડ થયું છે, કામગીરી બતાવવા માટે ઉપલા લેવલથી આ પ્રેશર થઈ રહ્યું છે એવું કંઈ? પ્રેશરની અંદર કે ગામડાઓની અંદર અત્યારે આપણે માનીએ છીએ કે તમામ જે અબુદ્ધ જાગૃત નાગરિકો છે એ ક્યાંક ને ક્યાંક આની અંદર ક્યાંક પોતે ખેતીવાડીમાં ભરાયેલા હોય છે, ક્યાંક ને ક્યાંક એમને ધંધા અર્થે બહાર જતા હોય છે, ક્યાંક ને ક્યાંક આ ફોર્મ પણ એવા પ્રકારનું જે છે એ જાણી શકતા નથી, એને ભરી શકતા નથી। જો હોશિયાર નાગરિક આની અંદર ક્યાંક ને ક્યાંક ગફલત ખાતો હોય તો સામાન્ય વ્યક્તિ પણ આ ફોર્મ ફિલઅપ કરી શકતો નથી। એવા ઘણા બધા ઉદાહરણો છે। બીએલઓ ઘરે ઘરે જાય છે, ઘરે ઘરે ફોર્મ ભરાવે છે, સ્કૂલોની અંદર
અંદર તમામ બીએલઓ એ કામગીરી કરી રહ્યા છે, એમના સહાયક બીએલઓ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, પરંતુ તે છતાં પણ આ કામગીરી થોડા સમયની અંદર પૂર્ણ થઈ શકે એવી નથી અને દબાણ કરવામાં આવે કે આ કામ 4મી તારીખ સુધીમાં 4/12 સુધીમાં કામ પૂર્ણ કરો, આવા જ તમામ પ્રકારના જે દબાણો છે એ દબાણ વચ્ચે આજે શિક્ષક જીવી રહ્યો છે, બાળકનું ચિંતા કરી રહ્યો